હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું સૂંઠની ગોળી. હવે શિયાળામાં કફ, શરદી, ઉધરસ નાના મોટા બધા જ બાળકોને બધા જને થતા જ હોય છે. જો તમે આ રીતની સૂંઠની ગોળી બાળકોને તથા નાના મોટા બધા જને આપશો ને ખાશો ને તો શરદી અને ઉધરસ અને કફમાં બહુ સરસ રાહત રહેશે એમ. તો એના માટે મેં અહીંયા 1 વાટકી સૂંઠ, થોડોક ગોળ, 1 ચમચી જેટલો મરી પાવડર અને 1 ચમચી જેટલી હળદર લીધી છે. અને આપણે જેટલું જોશે એ પ્રમાણમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું ઘી લઈશું એમ આગળ. હવે અહીંયા મેં થોડોક ઢીલો ગોળ લીધો છે એટલે આને ગરમ કરવાની જરૂર નથી. જો તમારી પાસે થોડોક વધારે હાર્ડ કઠણ ગોળ હોય તો તમે એને ખાલી 1 મિનિટ માટે થોડોક ગરમ કરી અને લઈ શકો. હવે આપણે ગોળમાં છે ને આપણે સૂંઠ પાવડર છે ને 1 વાટકીથી આપણે એમાં નાખી દઈશું અને આપણી 1 ચમચી જેટલી હળદર નાખશું અને 1 ચમચી જેટલા આપણે મરી પાવડર નાખશું એમ. હવે આને છે ને આપણે એકદમ સરસ 1 થી 1.5 ચમચી ઘી નાખી અને એકદમ સરસ મસળી અને એકદમ સરસ બધું મિક્સ કરી લઈશું આ રીતના. પહેલાં ચમચીથી મિક્સ કરશું. જો ચમચીથી મિક્સ ન થાય તો આપણે હાથ વડે એકદમ સરસ મસળી અને એકદમ સરસ આપણે ગોળની આપણે સૂંઠ સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું આ રીતના. અને તમે આ રીતની ગોળી રોજ એક બાળકોને, વડીલોને બધાને આપશો ને તો એકદમ સરસ આપણે જે કફ થતો હોય છે ને એ એકદમ સરસ કફ મટી જશે એમ. એકદમ સરસ કફ છૂટો પડી જાય એમ. હવે આપણે જો પાછું જોશે તો આપણે 1/2 ચમચી જેટલો ઘી પાછું એમાં નાખી દઈશું. એકદમ સરસ આપણે બાઇન્ડિંગ આવી જવું જોઈએ અને ગોળી વળી જવી જોઈએ એ રીતનું આપણે મિક્સ કરવાનું છે. જો હવે આ રીતનું તમે જોઈ શકો કે હવે આપણી ગોળી આમાંથી એકદમ સરસ વળી જશે એમ. હવે હાથમાં જરાક ઘી લગાવી અને એકદમ સરસ મસળી અને આપણે સરસ સૂંઠની ગોળી આપણે બનાવી લઈશું આ રીતના એમ. હાથેથી જરાક મસળી અને ગોળી બનાવશું એટલે એકદમ સરસ ઇઝીલી ગોળી બની જશે એમ. અને બાળકોને તો આમાં જે ગોળ અને જે તીખાશ હશે ને તો એકદમ બહુ સરસ ભાવશે. અને આ રીતની ગોળી આપી અને થોડીક આપણે એને શરદી ઉધરસ ન થાય એની કેર આપણે થોડીક કરી શકીએ એમ. તો તૈયાર છે આપણી સૂંઠની ગોળી. નાના મોટા સૌને ભાવે તેવી અને કફ, શરદી, ઉધરસમાં રાહત આપે એવી આપણી સૂંઠની ગોળી તૈયાર છે. તો તમે પણ મારી આ રીતે એકવાર સૂંઠની ગોળી બનાવજો અને ઘરમાં વડીલોને, બાળકોને અને બધા જને આપશો ને તો એકદમ સરસ શરદી, ઉધરસ અને કફ મટી જશે એમ. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.